નવસારીમાં રાઇડ તૂટવા મામલે મોટો ખુલાસો। મેળાની મંજૂરી મામલે બેદરકારી સામે આવી। મેળામાં રાઇડ તૂટ્યા બાદ વિડીયો વાયરલ થયો। મેળામાં ફાયર એનઓસી અંગે બેદરકારીનો વિડીયો પાલિકાના ડ્રાઈવર ફોરમેન પાસે સહી કરાવાઈ। એનઓસી પર ડ્રાઈવર પાસે ફાયર ઓફિસર તરીકે સહી કરાવાઈ। વાયરલ વિડીયોમાં ડ્રાઈવરે મોટો ખુલાસો કર્યો। ડ્રાઈવર જયેશ સોલંકીનો વિડીયો વાયરલ થયો છે। પાલિકા ચીફ ઓફિસર સામે જ મેં સહી કરી હોવાની પણ વાત તેણે કરી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે મેળામાં કોઈ મોટી આગ કે દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની નક્કી કરાય? શું આવી ઘટના બાદ આવા અધિકારીઓ પોતાને બચાવવા માટે નાના કર્મચારીના ભોગ લેવા આવ્યા કાવતરાઓ કરતા હોય છે? આવી ઘટના બાદ પાલિકાના ચીફ ઓફિસર સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જરૂરી બની ગઈ છે। શું કે બીજું શું ચાલે? મેં એવું કે આપણામાં ફાયર ઓફિસર કોણ હમણાં તો ચાર્જનો એ કરેલું છે ને, ચાર્જ મને આપેલો છે પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે। એટલે મેડમને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન ઇન્ચાર્જ ફોરમેન તરીકે। ઓકે જોજો પ્લીઝ ગાડી। અરે આલોક ને કઈ મેડમ એમ સેમ નહીં કરતો એમ નથી કહેતા એટલે આલોક ને એનો અપાઈ ગઈ કે નહીં નથી આપી ખબર નહીં, હજુ તો મંજૂરી લેતા છે। આપણે અહીંથી તો આપી દીધી, વાંધો નહીં। હવે ફાઈન એનો અપાઈ ગઈ ને પણ નથી અપાઈ હજી બાકી। કેમ કે તમે અહીંથી થોડું અટકી ગયું, હજુ તો જાહે એસપી માં। એ તો મને ખબર અહીંથી મંજૂરી લે હજુ તો એસપી માં જાહે। એ લોકોની જે સર્કલ મીટિંગ જે ગઈ ને તેની અંદર આપણી સહી બાકી હતી। મને હમણાં ઉપર ગયો ને તો એ વાત મળી કે જયેશભાઈ સાઈન કરી આવી। હા સાઈન તો મેં મેડમને હમણાં કહ્યું, મેડમને પૂછી તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી। એટલે ફાયર આવ્યું ને? હા આવ્યું બરાબર, ખરેખર હકીકત જ છે ને। નહીં એટલે મેં મારી વાત ઓલરેડી ઉપર થઈ ને એટલે તારી જ મને વાત મળી કે ફાયર નું આવી ગયું તો ફાયર ની એનો મેં અપાઈ કરી। અહીંયા કોઈ ઓફિસર ની મૂડ નહીં મળે એટલે આ લોકો કાયદેસર સુરત જવા પડે। નવસારી આવે, આપણે ડિવિઝન નવસારી આવે પણ તે સુરત વાળો જ આવે કે નહીં? જવું પડે યાર, પેલા શું કે રીજનલ ઓફિસર જ કરે કે નહીં? એટલે તમે કઈ એવી માં ભાઈ વાત ચર્ચા આવી એટલે મેં કીધું કેવી સ્થળ તપાસ કરવાની આવે, જે સ્થળ તપાસ આપણે આપણી રીતે કરી દઈએ પણ ઓફિસર સિગ્નેચર ઓફિસર સિવાય કોઈ નહીં કરી શકે। તમારે સીઓ સાથે લડવું પડે કે ભાઈ નહીં, મેં લડવાનો છે, સીઓ નીકળી ગઈ। મેં તમારી પોસ્ટ કહી જો મારી પોસ્ટ ડ્રાઈવર પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી। એટલે ફાયર આવ્યું ને? હા આવ્યું। રાઇડ તૂટવાના મામલે ડેપ્યુટી કલેક્ટર બોલ્યા છે। બનાવની ટેકનિકલ તપાસ કરાશે, જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેવી વાત પણ તેમણે કરી છે। હાલ આ જે પણ દુર્ઘટના બની છે એની ટેકનિકલ તપાસ કરવામાં આવશે અને એના પછી આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે। જી જેની પણ આમાં ભૂલ છે કે જ્યાં પણ કોઈક વસ્તુની ઉણપ હશે એ મુજબ જ તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે। અરવલ્લીમાં યુરિયા ખાતર મામલે વિડીયો વાયરલ થયો છે। યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ લેવા આગ્રહ કરાતો હોવાનો વિડીયો જોઈ શકાય છે। બાયડના સાઠંબા વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો। આરાધ્ય એગ્રો મોલનો વિડીયો છે જે વાયરલ થયો છે। ખાતર થેલી સાથે નેનો યુરિયાની બોટલ લેવા આગ્રહ કરાતો હતો। નેનો પ્રવાહી ખાતરની બોટલ લેવા માટે આગ્રહ કરાયો। બોટલ નહીં લો તો ખાતર પણ નહીં મળે। ઉપરથી જ આ રીતે જથ્થો આવતો હોવાનું કબૂલાત વાયરલ વિડીયોમાં વેપારીએ કબૂલાત કરી છે। ના પણ ફરજિયાત છે એવું કહી દો તમે। બીજા ચેક કરી આવો। બીજા ચેક કરવાની વાત નહીં, તમે એવું કહી દો ફરજિયાત છે એવું કહી દો મને। ફરજિયાત નથી કોઈ। ના કહી દો ફરજિયાત છે એવું। જેને લઈ જવું હોય એ લઈ જાય। ભાઈ શું કહ્યું તમને? ફરજિયાત એવું કહ્યું ને? કહ્યું ભાઈ કાકા કહ્યું તમને ફરજિયાત છે એવું? જેને ઈચ્છા હોય એ લઈ જાય। યુરિયા જોઈએ તો લઈ જાય। આપવું છે કે નહીં આપવું તમારે યુરિયા? નથી એમ નહીં સેટ થાય। નહીં સેટ થાય એમ ને? ખાતર લેશો તો જ સેટ થાય જોડે એમ? અમાર ઉપરથી આવે છે 2 થેલી 1 થેલી આવે એટલે અમે હાલ લે। બરાબર બરાબર। અને તમે ના આવતો હોય તમે ના આપીએ। સ્ટોક નહીં તમારી જોડે? સ્ટોક નથી। એરિયા નહીં આપો તમે? યુરિયા છે પણ જોડે લઈ જવું પડે। જોડે લઈ જઈશું તો જ આપશે એમ? ફાઇનલ એવું? પછી 2 થેલી 1 થેલી। હા પણ ફાઇનલ એવું જોડે લઈ જશું તો જ આપશે એવું? 1 થેલી ફાઇનલ ને પણ એવું ફાઇનલ અમે કશું ના કહીએ। હા મારે એરિયા 2 થેલી લેવાનું છે, તમે આપશો કે નહીં આપો એમ કહી દો। 2 થેલી 1 થેલી આવે છે બરાબર, અમને ઉપરથી આપો। ઉપરથી આદેશ કરેલો છે? અમને નહીં આપું તો અમે તમને ચોખ્ખું આપશું।